ફોન આવ્યા હતા. આજ સવારે એક બે ફોન આવ્યા કે ભાઈ પેલો ડૉક્ટર હર્ષ પંડ્યા ગુજરી ગયો. કાલે યુનિવર્સિટી જઈને હું વિમલભાઈ પંડ્યા, શૈલેષભાઈ મહેતા અને બધાએ રજૂઆત કરી. ઓથોરાઇઝ જે પર્સન્સ હતા એને તાત્કાલિક ધોરણે આપણા હેલ્થ મિનિસ્ટરે બહુ સચોટ પગલાં લઈ લીધા. એમાં જે 4 દોષિત હતા એને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા અને આગળ જે કાંઈ પ્રોસેસ થાય ને એને બાહેંધરી આપી છે. શૈલેષભાઈ મહેતા જે વાત છે એમાં કે ભાઈ કડકમાં કડક પગલાં લઈને આનું નિર્ણય લેશે કે ભાઈ આમાં બીજી વખત રેગિંગ દુઃખદ ઘટના છે જે થયું. પણ સામે આપણા હેલ્થ મિનિસ્ટરે પ્રફુલભાઈ પાનસરિયાએ એટલા કડક અને જવાબદારીપૂર્ણ પગલાં ભરી તાત્કાલિક ધોરણે એ લોકોને સસ્પેન્ડ કરી દીધા છે અને આગળ જે કાંઈ થશે ને એ કરશે. અને તેમ છતાંય જે કાંઈ છે એ ફોલો અમે લેતા રહેશું. રીટ પિટિશન દાખલ કરવાના છીએ અને ઘણી બધી પ્રોસેસ છે. પણ ખાસ વાત એ છે હેલ્થ મિનિસ્ટર પ્રફુલભાઈ પાનસરિયાએ જે તાત્કાલિક ધોરણે પગલાં લીધા ને એટલે એ બિરદાવવા જેવી વાત છે. પ્લસ પ્રફુલભાઈને એક બીજી વિનંતી છે કે ભાઈ અમદાવાદ સિવિલમાં છે અહીંયા સિનિયર જુનિયરને પરેશાની થાય છે, ક્યાંક સિનિયરોને પરેશાન કરે છે એના રેસિડેન્ટ ડૉક્ટરો. કે જેમ કે અમદાવાદમાં એક પટેલની દીકરી 16 કલાક એને આ રીતના ઊભી રાખી હતી ને એ જાતિગત ભેદભાવ જેવું કંઈક હતું અને આમાંય એવું જ જોવા મળે છે. આમાંય એ ટાઈપના જ નામ આવે છે. એટલે ખાસ વિનંતી છે પ્રફુલભાઈ કે તમે કરી શકો એવા માણસ છો અને તમે કરો છો અને તમે સાચે જ સારા માણસ છો. આ એક ધ્યાન દોરવા તમને વિનંતી છે અને ખાસ કરીને તપાસ કરજો કે અમદાવાદ સિવિલમાં પટેલની જ દીકરી હતી એની હારે આવી ઘટના થઈ હતી. હોલ કલાક એને કંઈક ઊભી રાખી ન કરે, સહી નહીં કરીએ, નામ નહીં કરીએ ને એવી રીતના. અને એના જે ઉપરીઓ છે ને એ ખાસ તપાસો, એની સરનેમું તપાસો, એના નામ તપાસો ને એના વર્તન અને વાણી તપાસો. કારણ કે એ લોકો જબરદસ્ત ખરાબ ઉપયોગ કરે છે પોતાના સત્તાનો, પોતાના સિનિયરિટી. એ લોકોને ખાસ સીધા કરવા પડે અને સમજાવવા પડે કે ભાઈ ડૉક્ટર છે એ ભગવાનનું સ્વરૂપ છે. ભગવાન રેગિંગ ન કરે, ભગવાન રિઝલ્ટ આપે અને સારું રિઝલ્ટ આપે. એટલે મહેરબાની કરીને એક આટલી વિનંતી છે પ્રફુલભાઈ. અને બાકી બધું જે આમાં કરવાનું છે એ બધાય દોડે છે, દરેક વ્યક્તિ દોડે છે. અને અહીંયા અંદરથી રિસ્પોન્સ વાઇસ ચાન્સલર જે ચાવડાભાઈ છે એનો પોઝિટિવ રિસ્પોન્સ છે. કડક પગલાં લે છે અને લીધાય છે આ લોકોએ. એટલે બસ આ બધું ચાલુ છે. એટલે કાલે જ ગયા હતા અમે રાતે 7 વાગ્યા સુધી ત્યાં યુનિવર્સિટી ઉપર જ હતા. પણ પોઝિટિવ આન્સર છે. એટલે આમાં કઈ બીજી ખોટી વાતો કરવાનો મતલબ નથી. અને એના ફાધર છે છોકરાના, એ રિટાયર્ડ ડોક્ટર હતા ગવર્મેન્ટના. એ માણસનો એકનો એક દીકરો, એક દીકરાને આ 3 તો લેડીઝ હતી. વિચારો એ કેટલા એના સંસ્કાર એ છે કે ખરાબ કે એના બોસ થઈને એને આમ ને તેમ ને ફલાણું ઢીકણું છાપવામાં આવ્યું ને એ બધું એવી રીતના એની યાર વર્તન કરતા હતા. યુજીસી હેઠળ આવે છે અને યુજીસીના નિયમો અને કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે. જે આ ખોદો ગાલી દીધો છે ને એને સુધારો. ભાઈ એકતા રાખવાની છે, આગલા થોડા પાડવાના છે વોટ બેંક હાટું થઈને કોઈના. એટલે મારી એટલી વિનંતી છે કે ખાસ કરીને હવે આવું ભવિષ્યમાં ન થાય ને બાળકો શાંતિથી ભણે, પ્રેમથી રહે, મોર્નિંગ કરે, ઇવનિંગ કરે, બધું કરે પણ હસતા ખેલતા કરે અને પોતાની મર્યાદાઓ સમજે. એક વિદ્યાર્થી હોય, મિનિસ્ટરો તો એની મેળે દોડાદોડી કરીને કામકાજ કરે જ છે, એ તમે આવું કરો એટલે. પણ હારે વિદ્યાર્થીઓની શું ફરજ છે, વિદ્યાર્થીઓની શું જવાબદારી છે એ એને ધ્યાનમાં રાખવું જોઈએ. એમ કઈ થોડું બગીચો છે તમારા બાપા એટલા કરોડો રૂપિયા ખર્ચીને તમે જઈને જીન તીન રેગિંગું ફેગિંગું કરો ને તમે એક માણસની, મને એવું લાગે છે કે ખાલી એની સરનેમના કારણે એની માથે આ થયું. આ મારો પર્સનલ ઓપિનિયન છે, આમાં હું કોઈની માથે આડ નાખવાનો, પણ મને એવું ફીલ થાય છે ફક્ત ને ફક્ત એની સરનેમના કારણે છોકરા એ ખરાબ વર્તન થયું ને એની જે ઘટનાઓ ઘટી હોય ને એ ઘટી હશે. આવું ન પણ હોઈ શકે, હું ખોટો પણ હોઈ શકું, પણ મને જે ફીલ થાય છે ને હર્ષ પંડ્યા સરનેમ હતી. વખતે ભામણ નહીં હોય પણ તોય સરનેમના કારણે છોકરાએ જબરદસ્ત સહન કર્યું છે. વિચારો કેવડી નફરત છે સમાજમાં, કેવડી નફરત ફેલાવવામાં આવી રહી છે. એટલે થોડુંક સ્ટ્રક્ચર સારું કરવાની જરૂર છે. અને હર્ષભાઈની વિનંતી છે કે આમાં જે દોષિત હોય એને સજાય વ્યવસ્થિત થાય અને કરશો એવી 100% અમને તમારી ઉપર ખાતરી છે. પણ હવે આપણે થોડુંક કરવું પડે ને ભાઈ. આપણા છોકરા છોકરીઓ શું કરે છે, કેવા એના સ્વભાવ થઈ ગયા છે, કેવા છે, આ ડોક્ટરને લાયક છે, કમ્પાઉન્ડરને લાયક છે કે વોચમેનને લાયક છે, એ થોડુંક તપાસો. ભવિષ્ય બહુ નકર
અંધકારમય છે અને તમે જે ક્વોલિટીને અત્યારે મારવા માંડ્યા હો ને કે એને ટોર્ચર કરીને આત્મહત્યા કરવા માટે પુરવાર કરો છો ને, દેશનું ભવિષ્ય બગડી જાય. સમજી લ્યો છો, જે દેશમાં ક્વોલિટી વ્યક્તિઓ નહીં હોય ને તો બાકી જથ્થાબંધ હોલસેલમાં જે ગોડાઉન ભરાય એટલા તો બધે હોય જ છે દરેક કન્ટ્રીમાં. પણ એ કન્ટ્રીનું નામ હંમેશા આગળ લાવનારો કે એની પ્રગતિ કરાવનારા વ્યક્તિ હંમેશા એની ક્વોલિટી માણસો જ હોય છે. આ એક આપણે સ્વીકારવું જોઈએ. તો માણસ કે જ્ઞાન વગરનો માણસ આમાં દેશને આગળ ના લઈ આવે. અને જેનઝી બેન્ઝીના ચકેડામાંથી નીકળી જાઓ, વેમમાંથી. જેનઝી બેન્ઝી કઈ ને આ બધું વિદેશનું 20 વર્ષના ગેપ મારેલા છે. મિલેનિયમ ને જેનઝી ને આલ્ફા ને ફલાણો ને ઢીકણો એવું કઈ હોય નહીં ભાઈ, બરોબર છે. આપણે ગુજરાત કે આપણા ભારતની જે સંસ્કૃતિ છે ને એમાં આપણે ભાઈ પેદા થાય એટલે બાળક તરીકે જન્મીએ, આપણા સંસ્કાર થાય આપણને, પછી ત્યાર પછી આપણે 18 વર્ષના થાય કાયદા પ્રમાણે, અને 18 વર્ષ પછી આપણે એડલ્ટ કહેવાય. અને એડલ્ટ છે ને ઈ મર્દાનગીનું સ્વરૂપ છે કે ભાઈ સ્ત્રી કે પુરુષ એડલ્ટ થઈ જાય ઈ સારી વસ્તુ. તમે એક પુરુષ કે સારી સ્ત્રી થઈને સમાજને, દુનિયાને પોતાનું જે નોલેજ છે એના થ્રુ પ્રગતિ કરો, દેશમાં પ્રગતિ થાય એવું તમે કાર્ય કરો. એટલે ભાઈ ખાસ કરીને બધા જ મિત્રોને વ્યક્તિગત કહેવાનું છે કે ભાઈ તમે સમજો, તમારે આજુબાજુ હોય એને સમજાવો અને આ જાતિગત ભેદભાવોને હે ને દૂર કરો. સમજવા જેવી ગંભીર વસ્તુ છે. અમુક વસ્તુ વખતે હું નહીં બોલી શકતો, મર્યાદા આવે, કારણ કે આ બધું જાહેર જનતા સુધી બધા સુધી પૂગે અને પુગાડવા હાટું થઈને જ અમુક મર્યાદા રાખીને બોલું છું. આ દૂષણોમાંથી નીકળવું જોઈએ આપણે અને આગળ જતા એક સારો દેશ, સારું ગુજરાત. હજી તો બહુ સ્કોપ છે આપણા દેશમાં. આપણે બહાર જવું પડે એમ જ નથી, પણ ક્વોલિટી બહાર કાઢી નાખશો ને તો પછી -40% વાળા ઓપરેશન કરશે અને હાર્ટની જગ્યાએ કિડની ફિટ કરી દે મારા ભાઈ, પછી તમારા હૃદય ધડકવાની જગ્યાએ તમારી કિડની ધડકશે અને બીજી ત્રીજી કલાકે તમે ટપકી જાઓ. એટલે મહેરબાની કરો, ગંભીરતાથી સમજો આ વસ્તુઓ. આપણા દેશને, દેશ તો સમજા દેશ છે ને, દેશમાં રહેનારા વ્યક્તિ અને દેશ બે સંલિગ્ન હોય. દેશ એને કહેવાય. તો તમારું જીવન ધોરણ નીચું જાય, તમારો હેલ્થ, તમારું માનસિકતા, તમારા વિચારો બધું એકદમ ડાઉન જાય, કારણ ક્વોલિટી ઉપર ઘા ચાલુ થયો છે. આ ગંભીરતાથી સમજો. સવર્ણ, ઓબીસી, એસસી, એસટી આ બધું છે ને ભાઈ 1947 પછીથી જે કઈ હોદ્દા કરી ગયા ને કાંઈ વાંધો નહીં. જે પછાત છે ને આગળ લઈ આવો, પણ આગળ છે એને પછાત નથી કરવાના, એને મારી નથી નાખવાના. એટલે મારી વિનંતી છે કે ખાસ કરીને શાંતિથી જોવો અને દેશ અને પોતાનું જીવન ને કોઈના બાળક ન મરી જાય. એકના કે એના બાપે શું કરવાનું? તમે કોણ જઈને એનો સૂલો જગાડી દે કે એના કોણ જઈને ખવડાવી દે કે એને કોણ કે હા પપ્પા હું તમારો દીકરો છું ને હું હવે આ છું તે છું. બહુ ખરાબ પરિસ્થિતિ થઈ રહી છે. મહેરબાની કરીને જાગો. ગવર્મેન્ટ સિરિયસ થઈને આ વસ્તુઓને ગંભીરતાથી લે છે અને એ બિરદાવો પાત્ર છે. મહાદેવ.